મસાલા ભરવાના છે. તો આપણે બરણી પહેલાં છે ને ધોઈને એકદમ સાફ કરી અને તડકે સૂકવવા રાખી દીધી હતી. સવારમાં કૂણો કૂણો તડકો હતો ને ત્યારે. અત્યારે તો માથે તડકો આવી ગયો છે તો આપણાને લઈ લેવી છે. તડકાની ક્યાંક ફાટી ન જાય કે બહુ જૂની છે. બરણી વગર નાનો રહી અરે ખોટા ખર્ચા કરવા પડશે. તો આપણે ધાણા જીરું હળદર મરચું દરાઈને આવી ગયા છે. તે આપણે આ ખાલી બરણીઓમાં ભરી લઈએ. શરૂઆત આપણે ધાણા જીરુંથી કરશું. હવે આપણે હળદર ભરી લઈશું. હવે આપણે મરચું ભરશું. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભરવાની છે ખાલી બરણીઓ. ખાલી બરણીઓ આપણે ભરવાની છે. મતલબ કે આજે આપણે હળદર મરચું ધાણા જીરું એ બધા મસાલા કરી અને ભરવાના છે. આખું વર્ષ ના બગડે એવી રીતે સરસ રીતે આમાં આપણે બધા મસાલા ભરી લેવાના છે. એટલે કાચની બરણીમાં આપણે ભરીને તો આખું વર્ષ ના બગડે. ઘણા લોકો પ્લાસ્ટિકની બરણીઓમાં પણ ભરતા હોય છે, પણ આપણે તો વર્ષોથી કાચની બરણીમાં જ ભરી છે. તો આપણે આ વર્ષોથી ચાલતી આવતી કમસે કમ 17-18 વર્ષથી તો આ બરણીઓ છે. મતલબ આપણે જ્યારથી લીધી ત્યારની છે. હવે આપણામાં ભરી દઈ. બરણી એવી ને એવી છે પણ એના ઢાંકણ તૂટી ગયા છે. હવે બધા આવા થઈ ગયા જો ઉંદેડા કોતરી ગયા હોય ને તૂટી ગયા છે. હવે એના ઢાંકણ તૂટી ગયા છે બધા એના જો. પણ બરણી એવી નહીં છે હજી. તો આપણે આ બરણીઓ ભરી લઈએ. ખાલી ખાલી છે તો ભરેલી ભરેલી કરી દઈ. ચાલો ભરી લઈએ. તો શરૂઆત આપણે ધાણા જીરુંથી કરશું. ધાણા જીરું ભરી અને પછી આપણે હળદર ભરશું અને મરચું છેલ્લે રાખશું. કેવો સરસ કલર આવ્યો છે. જુઓ કેવો સરસ કલર આવ્યો છે. આમ તમે જુઓ એટલે ખ્યાલ આવે. જો આ જીરું છે અને આ ધાણા છે, બે સરખું મિક્સ નથી થયું એટલે આપણે છે ને આને મિક્સ કરવું પડશે. આપણે આમાં બધું ધાણા જીરું નાખી અને મિક્સ કરી લે. જો જોયું તરત ખ્યાલ આવી જાય. અડધું જીરું અને અડધું ધાણા આવી રીતે આમ છે, મિક્સ કરેલ નથી હરખું. આ કુલ 3 કિલો છે. આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. ધાણા જીરુંમાં તમારે તેલ કે મીઠું કંઈ નાખવાની જરૂર નથી. આને તમે એકદમ કોરી સુકાયેલી બરણી હોય ને એમાં ભરી દેવાનું તમારે અને એકદમ ઢાંકણ ઢાંકીને પેક કરી દેવાનું. એટલે છે ને એમાં હવા ન જ આવી જોઈએ. ટૂંકમાં હવા ન જાય ને એટલે બગડે નહીં ને કાળું ના થાય. અને આમાં જે ઓલા કહીએ ને મટકા કે ધનેડા જેવું એ પણ કાંઈ ન થાય. અને આખું વર્ષ તમે ધાણા જીરું એવું ને એવું રહી. તો તમારી બરણી છે ને પણ સુકાયેલી હોવી જોઈએ એકદમ. અને આમાં તમે ધાણા જીરું ભરાયા પછી બરણીમાં ઉપરથી તમારે હિંગના ટુકડા મૂકવા હોય ને, હિંગનો ગાંગડો જે કહે અથવા ટુકડો જે કહે ને એ મૂકવો હોય ને તો એ મૂકી શકાય. પણ આમાં તેલ કે મીઠું નાખવાની કંઈ તમારે જરૂર રહેતી નથી. એ બગડતું નથી. એવું ને એવું રહી છે આખું વર્ષ. હવે આપણા ધાણા જીરુંને એરટાઈટ બરણીમાં ભરી દઈએ. આપણે પહેલાં ખાલી ડીશ રાખશું, પછી એમાં બરણી રાખશું અને આપણે એમાં ભરી લઈએ. તમે આમાં 6-7 ચમચા નાખી દો ને એટલે આમ દબાવીને ભરવાનું. આવી રીતે દબાવી અને આખી બરણી ભરી લેવાની. હવે આપણે હળદર ભરી લઈશું. હળદર 2 કિલો છે. આ આપણે છે ને સેલમ હળદર દરાવી છે 2 કિલો. જુઓ કલર કેવો સરસ છે. ડીશ રાખી બરણી રાખી અને પછી આપણે હળદર આમાં ભરી લઈશું. તો આપણે હળદર પણ ભરાઈ ગઈ.
આપણે હવે મરચું પાવડર મિક્સ કરતાં પહેલાં આ મોજા પહેરીશું એટલે આપણા હાથ બરે નહીં. મોજા પહેરતા પહેરતા તૂટી ગયું, કરમની કઠણાઈ જો હાલશે. પણ આપના મોજા હાથમાં આવી ગયા ને એટલે આપણે પહેર્યા છે, નહીંતર આપણે પહેરતા નથી. આ પહેલી વાર પહેર્યા છે, નહીં તો આપણે જબલા પહેરી લઈએ અને જબલા પહેરીએ અને પછી આપણે મરચું ચોરતા હોઈએ. જોઈએ હવે હાલો ક્યાં સુધી ટકે છે. તો હવે આપણે મરચું ભરશું. એ બધું મરચું આપણામાં નાખી દઈએ. રામ મરચું 3 કિલો છે, જેમાં રેશમ પટ્ટો અને કાશ્મીર મરચું આપણે મિક્સ કરી અને દરાવ્યું છે. હવા 2 કિલો રેશમ પટ્ટો અને 1/4 કિલો કાશ્મીરી મરચું એમ કરી અને આપણે 3 કિલો કર્યું છે. આ મરચું પાવડરમાં આપણે તેલ નાખશું અને આ નમક નાખશું. જે ફરાનું નમક આવે છે ને, જે સિંધા નમક આવે છે ને, જે કહે ને એ, જે રોક સોલ્ટ કહે ને એ આપણે નાખશું. જોઈતા પ્રમાણમાં નાખવાનું છે. મરચું પાવડર છે ને હંમેશા આપણે મોટા વાસણમાં જ કાઢવું, એટલે સરસ રીતે તેલ છે ને એમાં ચડી જાય અને આખું વરસ ન બગડે. આપણે આમાં જેમ જરૂર લાગે એમ તેલ નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું. આમાં કોઈ પણ જાતનું તેલ હાલે, એવું જરૂર નથી કે તમારે સિંગ તેલ જ નાખવું કે કપાસિયા તેલ નાખવું. તમારી પાસે જે તેલ હોય એ નાખી અને મિક્સ કરી લેવાનું, મોઈ લેવાનું ટૂંકમાં. નમક પણ અત્યારે નાખશું એટલે તેલ અને નમક બે હારે મિક્સ થઈ જાય. આ ફરાળી મીઠું નાખવાનું કારણ એ છે કે આપણા મરચું પછી ફરાળમાં ઉપયોગ કરતા હોય ને એટલા માટે થઈને. તો ફરાળમાં જે ઓલું સાદું મીઠું આપણે જે વાપરતા હોય એ ઉપયોગ કરતા હોય તો એ પણ નાખી શકાય. પણ આ તો આપણે ફરાળમાં છે ને આપણે સિંધા નમક વાપરતા હોય ને એટલા માટે થઈને પછી આ મરચું આપણે ફરાળમાં લેતા હોઈએ એટલા માટે થઈને આપણે આ મીઠું નાખીએ છીએ. તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી લઈશું. પહેલાં ચમચાથી મિક્સ કરશું અને પછી આપણે હાથેથી મિક્સ કરશું. હવે આપણે મરચું છે ને હાથેથી મિક્સ કરી લઈએ. આ બધી ગાંઠું છે ને એ સરસ રીતે મિક્સ કરવાનું હોય ને આમ. આ એકદમ સરસ મિક્સ થઈ જવું જોઈએ. આખો કલર ચેન્જ થઈ જાય. તમે જુઓ આ તેલવાળું હોય ને એટલે જુઓ એકદમ આખો કલર ચેન્જ થઈ જાય. જુઓ તો આપણા મરચાંમાં છે ને તેલનું મોણ લાગી ગયું છે, મરચું મોવાઈ ગયું છે આપણે, અને મરચાંનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણાને બરણીમાં ભરી લઈશું. અને સુગંધ પણ કેવી સરસ આવે છે. આપણા મરચું પાવડરમાં મીઠું અને તેલ ભેળવ્યું છે આમ જ, બરાબર. ઘણા લોકો જ્યારે મરચું ભરતા હોય બરણીમાં ત્યારે નીચે મીઠું નાખતા હોય છે અને પછી અડધી બરણી ભરાઈ જાય પછી ત્યારે મીઠું નાખતા હોય છે અને ઉપર નાખતા હોય છે. આખી બરણી ભરાઈ જાય ને ત્યારે ઘણા લોકો એમ કરતા હોય છે ને ઘણા લોકો આવી રીતે કરતા હોય છે. પણ આપણે તો આમાં જ મરચાંમાં જ હળદર અને આપણે આમ જ મરચું પાવડરમાં જ મીઠું અને તેલ આપણે ભેળવી દેતા હોય છે. એટલે આમ એકદમ સરસ એક એક દાણામાં મીઠું અને તેલ ભળી જાય અને બગડે નહીં. મીઠું ભેળવાનું કારણ તો એક જ છે કે મરચું તમારું બગડે નહીં, કાળું થાય નહીં. અને આપણે આમાં સિંધા નમક નાખ્યું છે અને તેલ છે આપણે તે સિંગ તેલ નાખ્યું છે. તો આપણે મરચાંને પણ હળદર ધાણા જીરુંની જેમ ડીશ રાખી અને બરણી રાખી અને ભરી લઈશું. દબાઈને ભરવાનું. વચ્ચે આમાં હવા ન રહેવી જોઈએ એટલે તમારું મરચું બારે માસ હાલે, બગડે નહીં. તો આપણા મસાલા ભરાઈ ગયા છે બરણીઓમાં.
અને હવે આપણે બધી બરણીઓમાં આ હિંગના ટુકડા છે કે પછી જે ગાંગડા કયો એ આપણે મૂકશું. તમારી પાસે આવા હિંગના ગાંગડા ના હોય તો તમે મલમલના કે કોટનના કાપડમાં હિંગ ભરી અને તે પણ મૂકી શકો, એ તમારે મૂકવા હોય તો. તો આપણા મસાલા ભરાઈને તૈયાર છે. આપણા મોજા પહેર્યા હતા તોય જુઓ.